ટેટે કરીને પૈસા લઈને આવશે ને મન છોડાવ. સારું કો સોળાવતા ચેવો સોળાવા આવા હું એ જોવું વારો લેડ એટલે ઘડી તું મજૂરી કર. તમારા બાજુ બોલો તો પેલો મારા ભૂખા કાઢા મારા જોડે 75,000 માં ગલાબાતા થી યાર. પણ તમે તો રાજી થયા મારા ભાઈને ઉપાડી ગયા તે. ખરેખર તમે નાવા નતા ધાર્યા. મારો ભાઈ બાપડો તમને મારો ભાઈબંધ તું તો દુશ્મન હે દુશ્મન. પૈસા લઈને મને સોળાવા આવે છે. સોળાવા આવે એમ ને. ઓવા મને છોડાવવા એ ઓય તારા વરખોડો નહીં નીકળ્યો તે તું નાચવા માંડ્યો હી. હા એ તો કરવી પડે 75 લીધા હોય તો મજૂરી કરવી પડે એમ તો ના છે. લાવો એક હાથમાં પૈસા આલો પછી તમારા ભાઈને વચ્ચે બહાર જવા દઉં. આ નોટો જ ખાલી સાચી હી. વાહ તારી અરે છેતરી ગયા લે આપણને. અલા બા જવા દઉં યાર ભાઈ કોઈ ઉડાડું યાર. એ ભાઈ આટલું બધું ફાયદું કરવા આકો. તમે યાર સોના મોના બેહીરો ને બોલ્યા વગર યાર. લે પૈસા તો આપણે આલી દીધા હવે હું કરો આખું પડે ભાઈ. હમણાં કોઈ ટકરાવ તો આપણે કઈને મરી જાઓ. બા મારા ભાઈનું મોઢું બંધ કરજો યાર. વાની બોલતી બંધ થાતી નહીં. લે પણ થાકી હતી એ યાર. લે પણ ધીરે ધીરે આખો યાર મને બીક લાગે યાર આટલું ઉઠાવડું ના આખો. અલે યાર તમને ના ખબર પડે બોલ્યાવાળા બેહીરો ને યાર. ધીરે આખો યાર. અલે યાર ફાસ આખું એનું કારણ છે. લે આપણે પૈસા તો આલી દીધા હવે હું કરો ભાઈ આખું પડે પીવા પડે. અલે પૈસા નહીં આલે કાગળિયા આલે હી. આજુબાજુ 500 ની નોટો હતી વચ્ચે કાગળિયા હતા. જે બે બંડલ હતા ને એ ખાલી 2000 ના જ હતા. યાર પણ તમારે આવું કરવા કરવું પડે આટલા પૈસા લઈને આવા. અલે યાર બારનો આઈડિયા હતો મારો આઈડિયા નતો. સાઈડ નો કાઢ સાઈડ નો કાઢ. અલે હું હા પણ યાર. સાઈડ નો કાઢ ભાઈ. અલે યાર તમે આઈડિયા આલ્યો તો તમારું ન માલુમ. વાહ તારી તારા ભાઈને ગુંડાઓ કરીને લઈ ગયા એટલા રોતો રોતો મારા ઘેર આયા તો લે તું અને મેં તારી મદદ કરી એટલે મારું ન માનવાનું. અલે મેં યાર તો કોઈ ખોટું કીધું કે આ 500 નોટ નો આઈડિયા તમારો હતો. પોપટભાઈ આગળ ખાલી તમારું નામ લીધું હ. એટલે એ પણ હું કરવા આવું કરવું પડે એમ કહું યાર. આટલા પૈસા લઈને આવાય. એ ભિખારી પૈસા તો તારા જોડે નતા કે તારા ભાઈ જોડે નતા સમજ્યો. એટલે આટો ઉપરથી વધારે માર ખાવાનું કર્યું યાર તમે તો. અલે વાને ફસાયા હી યાર. એ મારું નામ તું આલે ને લે તારા ભાઈને છોડાઈને લાયા એ મોટી વાત નહીં જાય. એટલે પણ તમારે આવું તો કરવાનું આવે યાર. એટલે આ તારા ભાઈ જોડે ખાલી 2000 રૂપિયા જ પડ્યા છે સમજો એટલે કોક કરીને આઈડિયા તો દળાવ પડક નહીં તને છોડાવવા માટે. એટલે પણ તમારે આવી આઈડિયા ખોટી ના લાવવાની હોય કોકના જોડે પૈસા લઈને આવવાનું હોય યાર. અલે કોઈ પૈસા આલવા તૈયાર નહીં. આ તો લાલાજી જોડે લાયેલા પડ્યા હતા ને એને નકલી બંડલ બનાવીને લઈને આયા યાર. આ બાઈક ના વીકી મરાય તો અત્યારે બાઈક તારો ભાલ આવ્યો. આપણા બાનું છે ને તે વેચીને પૈસા ગણી લઈએ. લે પણ ખોટી આઈડિયા હું કરવા કરવી પડે બાઈક વેચી મારવાનું હતું. આ એટલા આ નકલી પૈસા આલ્યા કાગળે ભરીને એ તને ના ગમ્યું. મને ગમવાની વાત નહીં યાર. આટો ઉપરથી આપણે વધારે માર ખાવાનું થયું યાર એમ કહું યાર. આ તે બેહી જા બાઈક ઉપર હે તને પાછો મિલ લઈએ ઈકણ. અલે યાર આપણે મારી નાખે પેલો યાર. તો તમે બે જણા કેમ સમજતા નહીં યાર તમારા ભાઈને છોડાઈને લાયા તો આપણે શું હતો હવે યાર. હારું યાર જો તમે જવા દેજો ભાઈ. તમે બોલ્યા વનારો છૂટ્યા એ મહત્વનું કોણ યાર. યાર જો તો પકડો. બા આટલા ઊભી રાખતા નહીં. મને એ ગુંડા ઉપર વિશ્વાસ આવતો નહીં તો ચેડે આવે તો જાવ. આજ પછી હવે તમારા બેનો કોઈ વિશ્વાસ ના કરું તમારા બેના કોમોય ના આવું. અલે યાર ભૂલ થઈ ગઈ. તમને ખબર તો તમારા ભાઈબંધ બોલનારો ચેવો. અલે એમ નહીં પણ એ તો બોલનારો પણ તમે તો મારું નામ આલો યાર. અલે ઈવાને પૂછ્યું એટલે મેં કીધું કે બાનો આઈડિયા હતો. ભાઈ જવા દો ને યાર જવા દો. જવા દે આડે ને હમણાં વાઈન વાઈ પકડાઈ જાવ. જવા દો. એટલે તમે ગાડી આવી
જા ઉપર લઈને બાર ઉપર લાય યા બોસ છેતરી ગયા મારા ઓળખ્યા છેતરી ગયા બાર લાવો પૂછડીને બાર લાવો એના અહીં કોઈ હળો વાંચેલો હા હળો મારેલો ઓવા કોઈ નહીં તો નક્કી હાર્યા છે ને પેલા બુઢિયાના ઘેર જતા રહ્યા છે એટલે હળો એના ઘેર લેડો એના ઘેરથી ઉપાડીએ હેડો કાઢો બહાર કાઢો ત્રણે ત્રણ જણને બહાર કાઢો કોને હળો વાંચેલો હતો બોસ ઘરમાં કોઈ સંત નહીં તો અરે ચો જતા રહેતા નહીં નક્કી મને કેવું લાગે છે ખબર છે હા પેલા પોપટિયાના ઘેર જતા રહ્યા છે ને એ જઈને હંતાઈ ગયા છે ત્રણે ત્રણ જણા હા એ વાતે ખરી બોસ હો જાડો એના ઘેર હેડો ઈથી પકડી અને બરોબર ના ગલા તો મારી આપણે છેતરી ગયા મારા ઓળશે આ પેલો રિક્ષા વાળો બહુ નડ્યો આપણે એ રિક્ષા વાળો આડો ના આવ્યો ને તો આપણે એને પીછો ના છોડો સાચી વાત છે તો પકડાઈ જો આ પૈસાની જગ્યાએ કાગળિયા આલી ગયા કાગળિયા 60,000 રૂપિયા લેવાના આવી લો હેડો તમે ચિંતા ના કરો પણ હવે એ હાલ નકલી આ લઈ જાય પણ હાલ હાથમાં આવી જાય ને તો ઓરિજિનલ પૈસા હવે લીધા વગર નહીં રહી જાય હા આ ઓરિજિનલ તો કઢાવાના જ છે ચાલો આ વખત દયા ના ખાતા હો આ વખત લગી રે દયા ખાવી નહીં હેડો એ પોપટિયાના ઘેર હેડો કાઢો બહાર કાઢો બહાર કાઢો ઓ આવા ને હળો તો વાંચેલો અંદર ના પૂરે રહેવાય અંદર ના પૂરે રહેવાય જોવો સકોય ના ચો નાહી ગયા ર્યા જા તો ઘર પાછળ ચેક કરી આય જા આ બાજુ તો નહીં ને ઝાડ ઉપર જો ઝાડ ઉપર બોસ નહીં આટલામાં તો જોય ઝાડ ઉપર નહીં ઘરની પાછળ નહીં ઘરમાં નહીં તો અરે જ્યાં ચોકન મને કેવું લાગે છે ખબર હે હા અરે રે ને હજુ સુધી ગામમાં પ્રવેશ કર્યો નહીં બરાબર અરે હજુ બહાર ભટકતા હશે અરે આ ગામમાં આવશે એટલે હાથમાં આવી જાય હવે હાથમાં લાવવા માટે મારા જોડે એક રસ્તો છે હું રસ્તો જો મારી વાત આપણો આ ગામમાં એન્ટ્રી કરવાના બે રસ્તા હા એક આ બાજથી અને એક આપણે આયા ને એ બાજથી બરાબર હા. એટલે તું ના હોય ને તો આ બાજુ જઈને ભોરે અને તું આપણા હાઈરા ગેટે જઈને ભોરે ત્રણમાંથી ગમે તે એક હાથો હાથમાં આવી જાય ને તો પકડીને તમે વકલ લાવો બરાબર બરાબર જો હાડો બે જણા બે બે રસ્તે થઈ જો હા બોસ બે જણા બે રોડે જઈને ભા થઈ જો ત્રણમાંથી ગમે તે હાથમાં આવે પકડીને તમે તાર ઓય જ લાવજો હા બોસ વાકર લાયા પણ તો નહીં રહીએ એક હરાન તમે ઉપાડીને લાવશું જ હા ઉપાડીને લાવો હું એટલી ઘડી આટલા બેઠો હું અને વૈકણ આવી જાય ને તો હું તમને ફોન કરી દઈએ બરાબર એ હારું જો હાડો તમને યાર કોઈ ખબર પડે કે નહીં યાર બાઈક ઉભું રાખ્યું નહીં ને ક્ષેત્રમાં લઈને આયા હોય યાર એટલે ભાઈ ઓવાનું ઘણી વખત મગજ ફરી જાય મને ખબર હે કે મગજ આનું ફરી ગયું કામ કરતું નહીં કોઈ યાર બાઈક ઈકડ ઉભું રાખ્યું નહીં હોય ક્ષેત્રમાં હું લાડવા ઠાર્યા હતા તોય લઈને આયા હો તડકાના હવે મારી વાત ઓભળો બીજી કોઈ વાત કરવી નહીં સીધા દવાખાને લઈ લો હેડો દવાખાને ચમ દવાખાને મગજ ફરી જાય ઘણી વખત એટલે ઓન ગોળીઓ પાઈ દઈને એટલે હમું થઈ જાય પૈસા આવી દવાખાના તમાર પાસે એ તો કરાઈ દે દવા જીવન ના ખબર પડે આવું મગજ ફરતું હોય તો સરકારી દવાખાનામાં સરકારી એ હવે તમે બે જણા બોલવાનું બંધ કરો મારું મગજ ફરી ગયું છે હવે તમારે ઘેર જવું હોય તો છૂટશો ઉપડો જોયું મગજ ફરી જાય એટલે ગોડાય જ કરી વાહ કોને તો કુવા ઉતારીને વરત વાઢ્યા વાયકલ લાઈન કે આવી જતા રહો ચોકલ્યા કુવા ઉતારે મરજ વાઢે તારા ભાઈનો બચાવ નહીં લાયો
આ બચાઈ લાખ ઘેર ઉતારવા હતા યાર હું એકન ચા લઈને આબા ના આવા હકો ચાણી ના મારું મગજ ફરી ગયું હે. એટલે હવે હું તમે ઘેર ના ઉતારું હેવાથી હેઠતા જ તારો. આ તો મેલી જો જમ લઈને આયા હોય મેલી જો એટલે ના. ભાઈ, મારી વાત આપણે બાઈકમાં બેસી જતા રહ્યા હોય રખાતા. લઈ હેઠતા લીધી જો. ચાવી એ લઈ લીધી હેઠતા જો વાહ તમારું હારું કરે જેવું જ નહીં. અલ્યા પણ હું યાર ઓય હું કોમ હતું તોય લઈને આયા હો તમે ઓય કોઈ કોમ નહીં હોય કે મારા કોમ હતા. તમે તાર ઘેર જતા રહો. જો આ તો તમાર કોમ હોય તો ઘેર ઉતારવા હતા ઉભા જ તું એ. તો પછી ઓય શું કરવા લાયા તાણી હે? આ તે હેઠ તો ઘેર જતો રે. હેડો હેડો તમારા ભાઈબંધમાં બે દોણાય નહીં બીજું કોઈ નહીં હવે ભૈયા દૃષ્ટિ નહીં રાખવી, મારે છૂટી કરી દેવી. આવો ભાઈ ઓય પાછા આવો ઘેર જાઓ તો મરી જાઓ. હવે ઈકન ઘેર હું વાતચીત મરી જાહું અમી ઓહો ભૂલી ગયા. હું ભૂલી ગયા અલ્યા જે મોણાને આપણે નકલી પૈસા આલ્યા હોય કાગળે વેટીને બરોબર છે તો એ મોણો થોડો કોઈ ઘેર ના ઘેર બેહી રહે આપણા ઘેર નહીં આવે રે. યા તારી બા વાત સાચી છે તમારી જો જતા રહો ઘેર આવશે એટલે તમને બે બેન મારીને તોડી નાખશે. પોપટભાઈ તમે જો ઘેર હું તો બા જોડે વાય રહું સીતરામ એટલે ભાઈ મારા ભાઈબંધ જેવું મગજ કોઈ નહીં આખા ગામમાં ભાઈ. ચમ હવે ભાઈબંધ નું મગજ આવ્યું કાળ મુઢા તેમાં નકર થાપ આવ્યો હમણાં રીચ આવ્યો ને નકર હમણાં. ભૂલ થઈ ગઈ ભાઈ. બા અમાર મનમાં હું તમે સીતરામ હું કા લઈને આયા છો એટલા બોલ્યા યાર તું અને મોટા ભાઈ કરી આ મોટા ભાઈ ના ખાધાની ખબર પડતી નહીં. વાત સાચી આમ તો. અલ્યા હું હોય ને તારા ભાઈ હોય પાછો આવે. આજે જો ના પાડી હું તો ના પાડી હવે મારી વાત સાંભળ. હા. એને છે ને એને આપણા ગામમાં પાછો આવશે ને આવશે એટલે આપણે છે ને હાલ ઘેર જવું નહીં. તો તમે બે જણા મારી ઓળી હતી કે નહીં હા ઈકણ હંતાઈ દો તો ઘેર તને જવાનું એટલે મામલો ઠંડો પડી જાય પછી જવાનું. મામલો તો પૈસા નહીં આલે એટલે ઘણા ઠંડો નહીં પડે અલ્યા પણ તમે બે જણા હાથમાં નહીં આવો તો મામલો ઠંડો પડી જાય. અને જો તમે બે જણા હાથમાં આવી ગયા ને તો સમજી લો વાત જઈ. તમને બેન મારીને તોડી નાખી. આ બધું વાહન લીધે થાય છે યાર ઘર મિલીને હંતા તું ફરવું ભાવ ભાઈ હું એવું કરું તાણી યાર. વરઘોડો કરે એના છોકરાનો અને આપતારે આપણા વરઘોડો થઈ ગયો. એ જ નહીં યાર હાલ આપણો વરઘોડો થઈને ફરતો હેડ હવે મારી વાત સાંભળો, આ બા કઈ કરો આજે પણ ચો ના ખાવું પીવું એટલે આ ખાવા પીવાની હું લેવા ચિંતા કરી યાર. હાલ હંતાવાનું કર નહીં યાર. યા બા હા અમે બે જણા હંતે જાવ તમને નહીં પકડે ગુંડો તમે હંગાત હતા 60,000 રૂપિયા આલવાનું નકલી એલિયા હું હંગાત હતો વાત તારી સાચી છે. હા. પણ એ તો હું ગામમાં જાય ને તો સોના સુપકે જીયો કેવું વાતાવરણ છે એ જોઈને પાછો જ આવતો રહ્યો. એ વાત સાચી એ મૂળ પૈસા તમે તો નહીં લીધા ને પૈસા તમારા ભાઈ લઈને બેઠા હે હા મને તો એને કશું નહીં કરે સમજ્યા. વાહ તમને તો સારી રીતે રંગ બદલતા આવડે ને ગીરગીર તેમાં બોલે ને કરવા ન જો હાથ ઉપડી ગયો તો થાપ આવે પછી. વિડીયો ઉતારતા હતા એટલે કહું એ તો ઉતારવો પડે તારે વાત કરી રહી છે. એના વાળમાં થઈ જતા ને હાલ અમાર વાળમાં હે. એટલે આ હંતાવાન કરો ને ભાઈ, હંતાવાન કરો યાર. હમણાં ઓય આવશે તો લોચા વળશે આપણે. ભાઈ વાકન તો ના આવે સાચું તો કેવું પડે તમાર ભાઈ બનવા શું થઈ ગયું વળી અલ્યા એ જે બાજુ પલ્લું ભારે હોય ને એ બાજુ ઢળવું પડે નકર માર ખાઈને તૂટી ગઈ. આરી રીત ને તમારી હાવખે ખોટી હે રહેવું તો એક બાજુ રહેવું અને એક જ થાળીમાં જમવું આવી રીતે પલ્લા ને બદલતું ના ફરાય ભલા મોણા જે બાજુ રહે ને એ બાજુ જ રહેવાય પછી માર પડે તોય અને ભલાઈ મળે તોય આથી બે બાજુ રે તારું કો મટકવા દીધું યા તારા ભાઈને સોડાઈને વખત નહીં લાયા. આ તો ચો ના પાડી પણ આ તો સાચું કહું છું યાર હવે તમે બે જણા મારા સાબરા મંતાઈ જો હું ગમો ઓટો મારીને આવું લેટજો મૂકી દઉં તમને. તમે હંતાઈ જો કે હાલ નહીં જાવ કોઈ અલ્યા મને તો કશું નહીં કરીએ કે રે લ્યા હમ તો તેમ નહીં જોવા તો જવું પડે કે ના જવું પડે. હાલ નાનું જાવું તમારે સાપડામાં ચાનો સામાન પડે 3 જણા મિલીને ચા પીએ એ તમારે બેન પીજો ને કોઈ નહીં સામાન પડ્યો પેલા કશું નહીં. તો પછી ભલા મોણા ચોહી ચાની વાતો કરો હો લેટજો તમને હંતાળું સાપરામ. કડવાજી હા સાપરામાં માટલું ભરેલું પડ્યું છે બરાબર છે તમે તાર પાણી પીજો હો. લે બા હા આ વાયર કોમ નહીં જમવું હતું. આમ તો કોક બંગારીઓ નીકળે તો વેચીને ફળફળાદી ખાઈ જોત તરાક બરાક અલ્યા એ તમારા વેકલ મોતના મુખમાં બચાઈને લાવો ને તમે ઓય વેચવાની પથારી ફેવરો લે. કોમ ના હોત ભંગારમાં વેચી મારી બધું કોમનું છે તમે બે જણા હંતી જજો હળો. આઈ ગયા મારા ઓછ્યા. ચાલ ખાવાનું લઈને આવશો હા ખાવાનું ચાલ લઈને આવશો ખાવાનું લઈને બન્યું છે ત્યાં આવું. મારી વાત સાંભળો સેવ ટમાટરનું શાક રહા વગરનું કુણી કુણી રોટલી અને ઠંડી ચા આટલું લેતા આવજો અને મારા ઓલે દાળ ટૂંકી. અરે આ તારો ભા જે બનાવેલું છે એ લઈને આવ્યો.
વાત કરી રહ્યો છે આ બધું પછી ખાજે. હારું પણ હટાવજો. સારું આ ના બન્યું હોય તો દાળ ઢોકળી બનાવી લેજો. હું આવું ના તાણ સુધી બાર ના નીકળતા આવું કીધું. પણ ઓય ક્ષેત્રમાં તો હું વાંધો હ. એટલે તમારા જીવનો જોખમ છે લ્યા સમજતા તેમ નહીં. હારું હેડજો. શું કીધું? હા હઈ આ વળી ખબર કેટલે રે આ જીવથી આ નહીં હાથમાં આવી દો ને તો છોડવા તો નહીં. એવા નકલી પૈસા બતાવીને જતા રહ્યા મારા વળશે. પેલા તો જે સાચું બોલો યાર તમારા ચેડે હતા એ. મને ખબર નહીં યાર. વાહ તારી તમે શું કરો? વાહ અમે તમારા ચેડે ચેડે આયા એ દેખાણું નતું. હા કેવા છેતરીને નાહી છે પેલા 2 જણા ચોઈ ગયા. એ તો મને ખબર નહીં યાર. લે હાલો તાણ હવે તમે અમારા બોસ પાહન. પણ એટલે બધા હું તો આવું યાર. ઓહો એટલા બધા નહીં આવવાનું. તો અમે તમને ખોતા ખોતા ઠેઠ તમારા ઘર સુધી આયા. પેલા ઘેર ગયા એ કોઈ નતું. પછી અમે તમારા ઘેર ગયા એ કોઈ નતું. પછી ઓય જો મેન ઉકરાણી હે એના ઘેર આત એ કોઈ નતું. અમારા બોસ કન બેઠા હે. આ છે તો ચોઈ જાય તો મને નહીં ખબર. લે હાલો અમારા બોસ પાણ હેડો નકા હવે તમારું મર્ડર થઈ જાય. પણ યાર મેં તો પૈસા લીધા યાર. ઓહો પૈસા નકલી કોણ આલીન જ્યું? નકલી હતા. ઓ વાહ ઉપર એક નોટ અસલી હતી નેચા કાકડી હતા. આ હુકમ કરવા લે હે ડોકરા. અરે યાર પૈસા મેં નહીં આલ્યા એ તો પેલા મને હાલવા આલ્યા હતા યાર. હવે મારા બોસ પાણ હેડો પછી બીજી બધી વાત થાય. લે હાલો આજે હું તો નિર્દોષ છું યાર. હું તો બાઈક લઈ લોચો ના પાડી. અમારા બોસ પાણ જવા દે. આજે જવા દો યાર. જો દોઢું બાઈક જવા દીધું તો આવી બેઠો પાછું. હા જવા દો જવા દો. ગમે તે હાથમાં આવી જાય ને તો ગમે તે જોડે પૈસા કઢાઈને જ રહેવું સાજ. એમને એમ ઘેર જાવું જ નહીં. મારા ઓળશા મને ઉલ્લુ બનાવી ગયા. અલ્યા હું વસ્તીના ઉલ્લુ બનાવું ને તમે મને ઉલ્લુ બનાવો એમ થોડું ચાલે. આયો હાથમાં આયો કે બોસ હું અડધા સુધી ઓટો મારીને આવ્યો પણ આ ગામમાં કોઈ ડોહત દેખાતા નહીં. શિખર ચોઈ ગયા હે. અલ્યા આપણા બીજાનું કોમ નહીં યાર. આપણે ત્રણમાંથી એક આધાનું કોમ છે. ગમે તેમ પકડી તો લાવો તો હોય તો. એ ત્રણમાં એકે હાથમાં જ નહીં આયા. આ પકડી લાયો જો આ ડોહાન પકડી લાયો. હા જેઠાલાલ રામ રામ. મારા રોમ રોમ નહીં કરવા. તું એકદમ નો ભાવ ઉતાર. કેમ? તું ભાવ ઉતાર. પણ યાર હું શું કરી યાર? તું ભાવ ઉતાર ખાલી. તું ભાવ ઉતાર એકદમ નો આ બાજુ આય. આપણા ના ડોહોને છેતરી ગયા. હું તો ઓમ બાર જોઈ રહ્યો તો ના ડોહો ઓમ થી આવ્યો. મારો ઓળખ્યો પૈસાની જગ્યાએ કાગળિયાના બંડલ કરી અને તારા મને હાલવા નહીં લે. હાય. હે? એ હું કોઈ નહીં જાણતો યાર એમાં. હું કોઈ નહીં જોણતો. તે તો મને પૈસા આલાઈને પાછો કે કોઈ નહીં જોણતો કોઈ નહીં જોણતો. યાર આમાં મારો કોઈ વક નહીં યાર. તું બંધ થા વફળ મારી વાત. અમે તારો યાદ છે. ના 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 મારો કોઈ યાદ નહીં આમાં. તે મને ફોન કર્યો તો તું મારા એડ્રેસ ઉપર આવ્યો અને એમાં તે મને કાગળિયા આલે લે પૈસાની જગ્યાએ અને પાછો કે કોઈ નહીં જોણતો. એટલે જેઠાલાલ યાર એવું નહીં યાર. પેલો બંડલ બનાવીને લઈને આવ્યા તો વાયકર મારા ઘેર બરાબર છે અને મને કે તમે ફોન કરો. તે તમે મેં ફોન કર્યો તો અને એને એવું કીધું ખબર હે કે આ પૈસા રહ્યા ને કે તમે તમારા હાથે આલજો. એટલે મને ખબર જ નહીં કે મેં કાગળિયા તો હું છે ઈ યાર. અલ્યા કાગળિયા નવરા આલે હે પૈસા તો કોઈ હતા નહીં. જેટલા હતા મોય ખાલી 4000 રૂપિયા હતા. હા ઉપર નેચા ઓરિજિનલ નોટો હતી નેચા તો કાગળી હતા. હા કાગળિયા? ઓહો બતાવું કાગળિયા હતા. મને ખબર નહીં યાર જેઠાલાલ. કાઢીને વતાય લે એટલે એને ખબર પડે. કાઢીને વતાય બોરે તને વતાવી હાલજો. કાગળિયા આલે હતી. મેં નહીં આલે યાર. એ તો પેલા આલે હોય તો મને ખબર નહીં યાર. તમે કોઈ નહીં કરો ભાઈ. અલ્યા તું હંગાત આવ્યો તો તને કેમ ખબર ના હોય યાર? એટલે અંગાત તો આવ્યો તો યાર. અરે ડુપ્લિકેટ કાગળી જો લ્યો. અરે કાગળી આ પૈસા હી. આ એ કાગળિયા આલ્યા? ઓહો ગુંડા પર તમે તો છોડતા નહીં હોય એ બે. હવે મારા ઈવાની જરૂર નહીં. તું હાથમાં આવી ગયો એટલે હવે તારા પૈસા આલવા પડશે. પણ મેં તો પૈસા લીધા યાર. તે પૈસા લીધા નહીં પણ હંગાત તો તું આવ્યો તો ને. તું મને ઉલ્લુ તો બનાવી ગયો ને. ના ઉલ્લુ મેં નહીં બનાવી યાર. ઉલ્લુ તો પેલા એ બનાયા. એરા બે ચો જઈને કેજે તું ખાલી. હીરા બે હા ખબર નહીં. તારા હંગાત તને લે કે ખબર નહીં યાર. આ એ તો ઉતરીને શીખત ચો જતા રે મને ખબર નહીં. હું તો ખેતરમાં ઓટો મારવા જતો.
તને ખબર નહીં ને? ના મને નહીં ખબર. કશો વાંધો નહીં, તું હાથમાં આવી ગયો એટલે અમારે બધું આવી ગયું, સમજી લે. પૈસા લાય, એના પૈસા 60,000 રૂપિયા લાય. 75,000 રૂપિયા એરિયા મારા જોડે લઈ ગયા હતા, બરાબર? આ એ તો મને ખબર છે યાર, આખી હિસ્ટ્રી. હા, એમાંથી 15,000 આવ્યા, 60,000 રૂપિયા બાકી એ લાહે. અને આ બીજા 4,000 રૂપિયા કાપેલ જો કોઈ વાતો નહીં. હા, તો કેટલા? 56,000 રૂપિયા લાય. હા પણ એ તો યાર મારા જોડે હે ને યાર, એ તો તમે પેલા પોપટિયા ના લે ને યાર. એટલે તારા નહીં હલવા? પણ મને આલ્યા હોય તો હું આલું કે યાર. કશો વાંધો નહીં, તું હંગાત આયો તો એટલે હવે તારે પૈસા એને હાલવા પડશે, તારે ભોગવવા પડશે. તારા પૈસા ના હાલવા હોય તો આ બાઈક રહ્યું ને લ્યા, એ આ બાઈક લઈ લ્યો આપણે, બરાબર? ભંગારના ભાવે વેચી મારશું. જે પૈસા આયા હે એટલા ઓછા, બીજા વચ્ચે આપણે કઢાઈ લે. બરાબર. ઓ અમે નકલી પૈસા તમે અમન પતરાયા એર્યા કાગળિયાના. હવે આ બાઈક અમારું. હા, પણ લ્યા. યાર એ જેઠાલાલ યાર, આ કાગળિયા મને ખબર નહીં યાર એ બધું. એ બધું હવે તું ભોગવ, તું લેવા હંગાત આયો તો બાઈક લઈ લે હેડ. હા બે ગાડી બે. એ જેઠાલાલ, એ જેઠાલાલ. એ નહીં વાપરજો, બાઈક અમે ફેરવશું, હપ્તા તમે ભરજો, બરોબર? એટલે યાર હપ્તા નહીં ભર્યા હજુ તો યાર. એ તો હપ્તા તમારે ભરવાના આવજો. એ જેઠાલાલ, એ જેઠાલાલ. ઓ સાલા મરી જાય. અરે યાર મારું બાઈક નહીં યાર, મારું બાઈક નહીં યાર. યાર હપ્તા બાકી હજુ તો યાર. એ વાત હાજે તું આટલી ઉંમરે તને મારવો અમને હારું નહીં લાગતું. મારી વાત સાંભળ, તારું બાઈક તો તને પાછું નહીં મળે. તું એના મોય સામેલ હી, અમને ખબર પડી ગઈ હે. ના ના યાર, તમે કોઈ એની શોખન યાર એનામાં સામેલ નહીં યાર. એનામાં સામેલ હોય તો તે તમારો મારતો વિડીયો હું ઉતારું તો યાર કેજો યાર, હું તમારું વાળું હું. તું અમારા વાળું હોય ને તો કહીએ ઈવન બતાવી દીધા હોય. તું ઈવના વાળું એટલે તો ઈવને બતાવતો નહીં તું. આ તો એને બતાવો તો મારા બાઈક છોડી જાઓ. હવે ચોથી બતાવે લે આટલી ઘડી કે મને ખબર નહીં. હા એ તો એને જતા જ જોયા હતા એટલે ચોકન જતા જોયા કે મારા બાઈક છોડી જાઉં. હવે તારું બાઈક છોડી દેવું એરિયા ચોકણ એમ કે. મને છોડી દેવો પડશે હો. હા, તને છોડી દેવું એરિયા ચોકણ એમ કે. આ તો તમે હું બાઈક ચલાવું તમે મારી પાસે પાછળ આવો, હેડો બતાવો. એક જણો બેહી જાય, લઈ જા હા. પાછળ બેહી જાય એક જણો. હું બેહી જાઉં, ચિંતા ના કરો, વિશ્વાસ ના કરાવવાનો. જો જતો ના રે, વર રાખજે હો. આ નહીં જતો રહો, નહીં જતો રહો આ યાર. ટોકો રાખો, જતો ને ટોકો બહેરામ છોડજો. એ બાજુ જવાનું છે. આ મારી બાઈક કેવી કેવી હેડે આવો. હારું લે હેડ. જમ ભૂરા શું બાઈક. આ બોછો ને બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ. જમ. ઓયો ઓયો આટલા આઈને બાઈક પૂરા છે ને આપણે એમ કે બંધ થઈ ગયો, બંધ થઈ ગયો. એ જેઠાલાલ હું કહું, હા, તમે બોલતા ને કઈ હેરાન મારે છે નાહી જાય હમણાં. ચોકન નાહી જાય. ખેતર હોરા નાહી જાય એટલે હું એને શાંતિથી પકડીને લાવું હોય કાં. હારું, હવે બોલાય લે, હવે બોલાય લે. તમે બોલતા નહીં હો પણ. જો તું ના નાહી જતો હોય બાઈક ની ચાવી લઈ લો લે. આ જ યાર વિશ્વાસ નહીં યાર. ઓ. પણ આ બાઈક પડ્યું નહીં યાર, અમે તાર ના તું ચાવી હાલ. પણ ચાવી પાછી આલી પછી હોય યાર. તું હવે બોલાવીને લઈ જાય. એમ નહીં યાર એને. હા, હારું, એને હવે એકમ પકડી લાવીને તો તને તારું બાઈક મળી જાય યાર. આ તો બરોબર છે હો. જાય. આટલો ભરે જો બોલતા નહીં. હારું હારું નહીં બોલા, જા. જા. કડવાજી એટલે આ ચોઈ ગયા, હુઈ ગયા, હુઈ યાર. કેમ આવડે જ પડ્યા ભાઈ? લઈને આ ખાવાનું. તમે બહાર તો આવો યાર. દાલ ઢુકડી લાયા. આ બાજુ આવો, એક વાત કહું યાર. અલ્યા તારી આ તો ખાલી હાથ આયા. ખાલી હાથે જ આવવું પડે કે ચમ ભલા મોણા ખાવાનું લાયા નહીં. ખાવાની વાત સાઈડ માં મૂકો. હા. તમે જુઓ ને હા. આપણે પેલા ગુંડા નકલી પૈસા લઈને આયા. હોવે. તે ગુંડો આપણા ગામમાં આવ્યો તો તાણ પછી હું જો ને હા. એટલે મારા ઓછાને મને પકડ્યો. તે મને પકડ્યો એટલે હું કીધું ખબર હે હા.
કે ડોહલા નકલી પૈસા લઈને જતા રહ્યા હો તમે તે ચોહી પેલા તે હા. મેં કીધું ખબર હા. આપણને ખબર નહીં યાર એ તો ચોઈ જાય અમારું નામ નહીં લીધું ના તમારું નામ નહીં લીધું ને? યાર, પાછા જતા રે પાછા નહીં જતા રે યાર તાણી એ રહ્યા વૈકણ આયા હી ઓય ઓવા. એ જેઠાલાલ આને રંગ બદલ્યો કિરકિટ એ મારો ભાઈબંધ ઈ તો દુશ્મન ઈ લ્યા. એ જેઠાલાલ જલ્દી દોડા પકડ્યા એ પાછળ જા. હાય આ બાજુ આય આ બાજુ આય ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો ચાવી હાલો બાઈક ની બાઇક ની ચાવી આલજો અને લે પકડો ડબલ વાળિયા પલ્લું ભારે હોય એ બાદ ફરવું પડે તારો રંગ બતાવ્યો વગર ના રહ્યો કહેલા તેમાં એ કાળી પાઘડી બંધ થા ને કઈ એકી થાપે હમણાં તારા કોણના પડદા તોડી નાખે એ જેઠાલાલ ઈવન નામ કાળી બાગડી નહીં કડવુજી. વગર્યો કળવો મારે હું કોમ છે એનું તું પૈસા લાવજે તું પૈસા લાય હેડ. હે પૈસા લાય પૈસા તો બાએ આલે ને. અલ્યા હું વાયરો પૈસા આલે નવરા કાગળી આલે એ પોસ હે તાણે મને ખબર નહીં ભાઈઓ. એ હું આ વાતમાં નહીં યાર આ તમારા મોણા ઘડી ઘડી મને લાવે યાર આઈડિયા હોવાનો તો સાચું કહું જેઠાભાઈ એનો આઈડિયા હતો એમ ને? ઓય ઈવન જ કીધું તું કે આપણે આવી રીતના પૈસા આલે ને છેતરીને તમારા ભાઈને છોડાઈ આવીએ એટલે લઈને તો તું આવ્યો ને પૈસા ઓ ઓ ઓ હીરો આવ્યો પણ હું આને કીધું તું યાર ઈવને હો કીધું એ તો કઈ કુવામ પડતો કુવામ પડે હા જેઠાલાલ ઓમાં મારો કોઈ વાંક નહીં, મને છોડી દો બરોબર. આ બેનો પ્લાન હતો. પૈસા હું આને લીધા ચોટ બહાર નીકળો છો વાપર મારી વાત તને નહીં છોડવાનો કે કાળી પાઘડી તને નહીં છોડવાનો અને પેલાને નહીં મને છોડવા. મને છોડવાનો એને છોડી મેલ્યો બરાબર એ રહ્યો આઝાદ તમે બે જણા હેડો મારા તો બરાબર પણ જેઠાભાઈ ઈ આયો તો પૈસા લઈને યાર હો આવ્યો એ રહ્યો એને છોડી મેલવો છે તમને બે જણાને લઈ જવા અહીં મારે અને ચોકડ લઈ જાવ ખબર હે હા. મારા ખેતરમાં જઈને કાળી મજૂરી કરાઈ અને તમને તોડી નાખું એટલે મારા પૈસા વસૂલ હા બરાબર છે વાયકણ કાળી મજૂરી જ કરી હો પંખે ઊંઝા નહીં ખાતા કાળી મજૂરી કરી કરીને તો બે ભાઈ કાળા થઈ ગયા મારા તો ખાવા નહીં મળે ખાલી મજૂરી કરીને મારા પૈસા વળાવવાના અહીં લ્યો હેડો લઈ લો લે બે જણને લઈ લો એ બા છોડાવ કે એ બા બચાવ ને. ગંડાળ એ બા. હેડ તું હેડ હવે હેડ નખરા કર્યા વગર બિહારો લે ગાડી બિહારો બે જણને હેડો આ જેઠાભાઈ મુદત આલજો ને વાત પટી જાય ના મુદત તો મેં ઘણી લીધી એકે મુદતે મારા પૈસા આયા નહીં મારી વાત ઓબળો. અઠવાડિયે ચીડી પૈસા ના મળી ને તો હું માથા ટોલ કરીને આખા ગામમાં ફરી. અલ્યા એ મારા ટોલની બોલની કોઈ જરૂર નહીં તું ગાડીમાં બેસ ને મજૂરી કર મારા તો હેડ આખો દાડી મજૂરી કરે ને એટલે ખબર પડશે એ જેઠાભાઈ હા હું કહું તમને હા તમે દાડા કાળી મજૂરી કરાવશો ને તો તમારા પૈસા હાથ નહીં વળી રહી રાત દાડા મજૂરી કરાવજો હા બરોબર સર રાતે મજૂરી કરાય પોણી બોણી વાળવા બધું મિલે ઓ વાહ તાણા તમારા પૈસા વળાય એ બા. જ્યાં સુધી પૈસા ના વળી રહી ને ત્યાં સુધી આ બેન છોડતા નહીં મોટા હળકતામ જીવ વેળો હે યાર તું બેસ બેસ, તું મોય બેસ બે હા, દોસ્તારી દુશ્મની. આવું બાપા રે બે હા. લઈ જાઓ, જવા લઈ દે જાઓ ગાડી હેડ હા બે જા લે ઈવન જોડે એ હા